ગુજરાત રાજ્યમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ હવે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ગુજરાતમાં આજથી લઈને મિત્રો આવનારા 5 દિવસની અંદર વિવિધ જિલ્લાઓમાં જળબંબાકાર અને મિત્રો તબાહી સ્વરૂપે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે। અરબ સાગરના તોફાની પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। પવનોની ઝડપ 60 કિલોમીટરથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાતમાં પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। એક સિસ્ટમ અરબ સાગરમાંથી આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલી જોવા મળી રહી છે અને હવે આ બીજી સિસ્ટમ ધીમી ગતિએ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં પણ અને મિત્રો સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર હાથથી ગાંડો થયો હોય તેવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અત્યારે હાથીઓ ગુજરાતમાં સૂંઢ ફેરવવાની તૈયારી કરી રહ્યો હોય તેવો માહોલ પણ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો સતત અત્યારે વધતો જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો એક સિસ્ટમ અત્યારે ખાસ કરીને મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, સાથે એક સિસ્ટમ ખાસ કરીને મિત્રો આપણે બીજી સિસ્ટમની નજર ઉપર નંબર કરીએ તો મિત્રો ખાસ કરીને બીજા નંબરની સિસ્ટમ છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોમાં, અલ્હાબાદના વિસ્તારોની અંદર, ધાણવડના વિસ્તારોમાં બીજા નંબરની સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી રહી છે, ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને હવે તમે જોઈ શકો છો કે એ રીતે હવે આ સિસ્ટમ છે ત્યારથી આગળ વધીને મિત્રો અત્યારે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાતમાં આજથી લઈને આવનારા દિવસોમાં એટલે કે મિત્રો 5 દિવસ માટે અનેક જિલ્લાઓમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે। રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં હાઈ એલર્ટ પણ ગુજરાત રાજ્યની અંદર સતત એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે અને મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતમાં ત્રાટકેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો વાત કરીએ તો ગુજરાત ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા પણ સતત અત્યારે ઝુંડ પણ જોવા મળી રહ્યા છે વાદળોના। સાથે સાથે મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે। મુંબઈની અંદર બેંગલવીના, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારોની અંદર બંગાળની ખાડીને અડીને આવેલા વિશાખાપટ્ટનમ સાથે ભુવનેશ્વરના વિસ્તારોમાં પણ સાથે સાથે મિત્રો ઢાકાના વિસ્તારની અંદર ધાણવડ, અલ્હાબાદ, ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તારોમાં પણ અત્યારે મિત્રો વરસાદના છેલ્લા અને નવા રાઉન્ડના પગલે ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લે એ પહેલાં હજી પણ ફરી એકવાર વરસાદના છેલ્લા રાઉન્ડ છે એ મિત્રો ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને પણ ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ અત્યારે હવે કંઈક નવા જૂનીના એંધાણો પણ અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યા છે, જેને જોતા મિત્રો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આજે મિત્રો ગુજરાતમાં તીવ્ર એલર્ટ છે અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે। જોકે મિત્રો ચારેય દિશાઓમાંથી અત્યારે તોફાની પવનો છે એ પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો અત્યારે ગુજરાત ઉપર સર્જાઈ રહેલા છે ખાસ કરીને અત્યારે વાદળોના ઝુંડ અને ગુજરાતમાં સતત અત્યારે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે ગુજરાતમાં વાદળોના ઝુંડ વચ્ચે આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘતાંડવ વરસવાની પણ નવી આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે નક્ષત્ર બદલાવાના ખાસ કરીને મિત્રો એંધાણો જોવા મળી રહ્યા છે। આગામી કલાકોમાં પણ કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેમને લઈને પણ અત્યારે માહિતી મેળવી તો હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ પરેશ ગોસ્વામી દ્વારા પણ અત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાત માટે વિવિધ આગાહીઓ દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો આપણે તેમના વિશે પણ વાત કરીશું। નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન પણ
ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ? તો મિત્રો સાથે આ સિસ્ટમની અસરોના ભાગરૂપે કઈ દિશા તરફ આ સિસ્ટમ જોવા મળી રહી છે, આગળ વધી રહી છે, ગુજરાતના કેટલાક પ્રમાણોમાં આ અસર જોવા મળી શકે છે આ સિસ્ટમોની? જોકે મિત્રો જેમની અંદર પણ સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે વરસાદના છેલ્લા રાઉન્ડ છે એ અત્યારે ગુજરાતમાં કેટલાક દિવસો સુધી ચાલવાનો છે અને હવે પછી રાજ્યમાંથી ચોમાસું છે એ ક્યારે લેશે વિદાય, જે અંગેની પણ મિત્રો આપણે સંપૂર્ણ અપડેટ મેળવીએ તો જેમાં મિત્રો અત્યારે તમે સૌપ્રથમ જોઈ શકો છો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આગામી 4 થી લઈને 5 દિવસમાં ઘોર અંધકાર વચ્ચે ધોળા દિવસ દરમિયાન મિત્રો ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાની પણ નવી આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનાની અંદર પણ મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં ખાસ કરીને મેઘરાજાનું તોફાન છે એ ગુજરાતની અંદર અત્યારે ફરીથી વધતું જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહીના પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 6 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ છે તે ખાબકેલો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો નવી અને તાજી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી ખાસ કરીને આવનારા 24 કલાક માટે આબ ફાટ્યું હોય તેવા માહોલ જોવા મળી શકે છે. જેમાં મિત્રો વાત રહી તો નવી આગાહીના પ્રમાણે જોતા મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં, સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં અને મધ્ય ગુજરાતના પણ જિલ્લાઓમાં અત્યારે આજની રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ છે એ જોવા મળી શકે છે. અને હવે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર આવનારી જે 24 કલાક છે એ પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ મોટી આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો વાત કરી તો જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારે રેડ એલર્ટ છે અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે. અને મુંબઈવાળી જે વરસાદી સિસ્ટમ છે તે પણ હવે ધીમી ગતિએ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહી છે એવા સમાચાર મળી રહ્યા છે. જેમના કારણે મિત્રો ગુજરાતમાં આજથી લઈને આવનારી નવરાત્રિના તહેવાર દરમિયાન તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગરબે રસિયા મોજની અંદર ભંગ પાડી શકે છે આ વરસાદ. કારણ કે મિત્રો નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાત રાજ્યમાં જળબંબાકારથી લઈને મિત્રો સાબેલાધાર વરસાદ વરસવાને લઈને પણ નવરાત્રિ દરમિયાન ખાસ કરીને મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો જો વાત રહી તો જેને જોતા ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓમાં આગામી કલાકોમાં ખાસ કરીને જોર વધતું જોવા મળી શકે છે વરસાદનું. તો મિત્રો સૌપ્રથમ અત્યારે તમે જે રીતે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની માહિતી મેળવીએ તો જે બાદ મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એમની અંદર મિત્રો નજર કરીએ તો જે રીતે માહિતી છે એમના ઉપર નજર કરીએ તો જે મિત્રો પરંતુ મિત્રો અત્યારે જે સિસ્ટમની અસરો છે એ જોતા કહી શકાય કે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પરથી જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે બપોર પછી પણ રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં મિત્રો રીતસરનું આબ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં મિત્રો આમને તમે જોઈ શકો છો રાજ્યની અંદર ભરૂચના જિલ્લાઓની અંદર, નર્મદા જિલ્લાની અંદર, રાજપીપળાના વિસ્તારની અંદર, આમોદના વિસ્તારોમાં, સાથે સાથે સુરત, વ્યારા, તાપિયા લાગુ વિસ્તાર છે, આહવા લાગુ વિસ્તાર છે, નવસારી, ડાંગર લાગુ વિસ્તાર છે જિલ્લાઓ છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે રીતસરનું જોર છે તે દક્ષિણ ગુજરાતમાં અત્યારે જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો છે એ અત્યારે સૌરાષ્ટ્રની અંદર ટકરાઈને અત્યારે અનેક જિલ્લાઓમાં તોફાની પવનો છે અત્યારે ગુજરાત પર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મિત્રો આજરોજ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર લાગુ વિસ્તાર છે, જૂનાગઢની અંદર ભાવનગર, અમરેલી, ગોંડલના લાગુ વિસ્તારની અંદર, જસદણની સાથે સાથે મિત્રો ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે, મહુવા લાગુ વિસ્તાર છે, સાથે સાથે અલંગના પંથકો છે ત્યાં ભારે વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમની અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના પણ જિલ્લાઓની અંદર વાત કરીએ તો અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. જેમાં અમદાવાદની અંદર, આણંદની લાગુ વિસ્તારની અંદર, વડોદરાના જિલ્લાઓની અંદર, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાઓની અંદર સિસ્ટમની તીવ્ર અસરો અને મિત્રો ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. આ જ કારણે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીની ચમકારાની સાથે તોફાની પવનો સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. નવી આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાત માટે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ભારતીય
હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, માહિતી જાહેર કરવામાં આવી છે, તે માહિતી પ્રમાણે પણ મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે. એક તરફ તો મિત્રો અત્યારે આગળ વધીએ તો હવામાન વિભાગની જે મિત્રો તાજી નવી આગાહી, નક્કોર આગાહી છે, એ પ્રમાણે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આજે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ખાસ કરીને મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે. 3 પ્રકારના એલર્ટો છે એ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો ગુજરાતની અંદર આજે અતિ ભયંકરથી લઈને મિત્રો તોફાની પવનો છે, વરસાદ છે પણ પડી શકે છે. રેડ એલર્ટ ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે રેડ એલર્ટ, અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે યલો એલર્ટના પણ સિગ્નલો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે જો મિત્રો આપણે વાત કરીએ તો જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ફરીથી વાદળો ફાટ્યા હોય તેમ તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં સાથે મિત્રો અત્યારે વીજળી પડવાની અને મિત્રો ચમકારાની સાથે અતિ ભયંકર વરસાદને લઈને મિત્રો અત્યારે તોફાની પવનો સાથે મિત્રો બેટિંગ કરતા હોય મેઘરાજા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એ ઉપરાંત મિત્રો ગુજરાત ઉપર પણ સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમને લઈને મિત્રો સિસ્ટમનું જોર અત્યારે ગુજરાત ઉપર સતત વધતું હોવાના કારણે મિત્રો આજે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં અતિ ભયંકરથી લઈને મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપી છે એ મિત્રો વરસાદ છે તે ગુજરાતમાં પડી શકે છે. વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે છે મિત્રો વરસાદની આગાહી રહેલી છે. રાત્રિના સમયગાળા દરમિયાન પણ આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વલસાડની લાગુ વિસ્તાર છે, નવસારી લાગુ વિસ્તાર છે, અતિ ભયંકર વરસાદ છે એ પડી શકે છે. અને મિત્રો આજરોજ જો તમે વાત કરીએ તો મિત્રો રેડ એલર્ટ છે તે ભારતીય હવામાન વિભાગ દ્વારા છે એ વલસાડ માટે પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો સાથે જો વાત કરી તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત માટે મિત્રો ઓરેન્જ એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જેમની અંદર આજે ભાવનગર જિલ્લાઓમાં, નવસારીના જે જિલ્લાઓની અંદર, ડાંગર લાગુ વિસ્તારની અંદર સાથે સાથે 3 જિલ્લાઓમાં મિત્રો આજ રોજ છે તે ઓરેન્જ એલર્ટના એલર્ટો પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે તો કેટલાક એવા જિલ્લાઓ છે તેમાં પણ મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને આજ રોજ યલો એલર્ટની ચેતવણી છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો જેમાં આજે અમદાવાદના જિલ્લાઓની અંદર, આણંદ જિલ્લાઓની અંદર, વડોદરાના જિલ્લાઓમાં, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી લાગુ વિસ્તારની અંદર જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે વરસાદ ખાબકવા અંગે છે તે આજે રોજ એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. આમ તો મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર અને અમરેલીના જિલ્લાઓની અંદર પણ મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના જે લાગુ વિસ્તાર છે જિલ્લાઓમાં, આણંદના જિલ્લાઓ છે, વડોદરાના જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી રહેલી છે. આ સાથે મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને ગુજરાતના બાકીના જે રહેલા જિલ્લાઓ છે એમાં પણ મિત્રો સિસ્ટમની ધીમી ગતિ અસરો છે તે મધ્ય અસરો જોવા મળી રહી છે. એમના કારણે મિત્રો ગાજવીજ સાથે વીજળીના ચમકારાના ભાગરૂપે ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે આજે ત્યારે દર્શાવવામાં આવે છે. જેમાં મિત્રો છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડાના જિલ્લાઓમાં, અરવલ્લીના જે ગાંધીનગરના જિલ્લાઓમાં, મહેસાણાના લાગુ વિસ્તારમાં સાથે સાબરકાંઠા, પાટણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. જોકે મિત્રો તે તમે જોઈ શકો છો બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છના જે વિસ્તારો છે, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સાથે મિત્રો રાત્રિ દરમિયાન પણ ફરીથી વીજળીના એક્ટિવિટી જોવા મળી શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. ગુજરાતમાં ફરી આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી શકે છે. રાજ્યની અંદર મિત્રો ચોમાસાની વિદાય અંગે પણ માહિતી આપતા ખાસ કરીને આપણે જણાવી દઈએ કે મિત્રો 20 ઓક્ટોબર બાદ ચોમાસું છે તે ગુજરાતમાંથી વિદાય લેવા માટે તૈયાર જોવા મળી શકે છે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. અને મિત્રો જો વાત રહી તો ગુજરાતના વિવિધ પંથકો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ રૂપી છે તે અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદ પણ અત્યારે હાલ આજ રોજ છે તે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ પડી રહ્યો છે તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે. સાથે મિત્રો આપણે વધુ જો માહિતી મેળવવામાં આવે તો મિત્રો વરસાદની ગતિવિધિના કારણે અત્યારે શું છે હવામાન સમાચાર, તો મિત્રો આપણે જો તેમના ઉપર પણ અત્યારે નજર કરીએ તો મિત્રો જે રીતે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર જેમાં મિત્રો વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, ગીર સોમનાથના જિલ્લાઓમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવશે. તો મિત્રો અમુક છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. તો કોઈ અત્યારે ભારે વરસાદને લઈને અત્યારે એલર્ટ છે તે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલું નથી. એટલે કે મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની જ અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. કોઈ અત્યારે ભારે વરસાદ પડે એવી અત્યારે કોઈ આગાહી છે તે અત્યારે અમુક વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે, પરંતુ અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ફરી વરસાદનું જોર વધે તે રીતની અત્યારે આગાહી છે તે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં
આવી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર તીવ્ર જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતમાં છે એ મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા, અને એ જ રીતે મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। હાથીઓ પણ ગુજરાતની અંદર ચોતરા કાઢવા માટે તૈયાર બેઠો હોય તેમ મિત્રો અત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર હાથીઓ હવે મિત્રો રીતસરના ભૂક્કા બોલાવે એવા અત્યારે માહોલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ચેતવણી આપી દેવામાં આવી છે। અને મિત્રો જો વાત કરીએ તો જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ઝોનમાં જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે જોવા મળી રહી છે। અમુક જિલ્લાઓમાં અતિભારે તો અમુક જિલ્લાઓમાં અત્યંત તીવ્ર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર મિત્રો વલસાડના જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ રેડ એલર્ટ છે અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે। અને મિત્રો નવસારીના જિલ્લાઓમાં પણ અત્યારે ડાંગરના જે જિલ્લાઓની અંદર સુરતના જિલ્લાઓમાં આજ રોજ છે એ મિત્રો ભયંકર વરસાદ પડવાને લઈને પણ ઓરેન્જ એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો સાથે સાથે જો નજર કરીએ તો ભરૂચના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। વડોદરાના લાગુ વિસ્તાર છે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, સાથે ખેડા, પંચમહાલ, મહીસાગર લાગુ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીના લાગુ વિસ્તારમાં પણ અત્યારે વરસાદની તીવ્રતા છે એ અત્યારે ધીમે ધીમે વધતી હોય તેવા માહોલ પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। એટલે કે મિત્રો ગુજરાતમાં અત્યારે અમુક સ્થળો પર છૂટાછવાયા સ્થળો પર અત્યારે રાત્રિ દરમિયાન પણ ફરી મેઘ તાંડવ થતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। ખાસ કરીને મિત્રો આજ રાત્રિ દરમિયાન પણ ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ છે એ ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે। અત્યારે એવી પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે। તો મિત્રો અમુક સ્થળોમાં ધોધમાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવતી હોય છે। અને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પંથકો જેમ કે ભાવનગર લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે, અમરેલી લાગુ વિસ્તાર છે, ઉના લાગુ વિસ્તાર છે, વેરાવળ લાગુ વિસ્તાર છે, એ બધા વિસ્તારોમાં અત્યારે ફરી એકવાર આપ ફાટ્યા હોય તેવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે। વરસાદી ગતિવિધિ છે એ પણ હવે રાત્રિ દરમિયાન ફરી ગુજરાતમાં વધતી હોય તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। એટલે કે મિત્રો અત્યારે કહી શકાય કે ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું હોય તે રીતનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો।